ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો શું થઈ રહ્યું છે એવું ગ્લોબલ માર્કેટ્સમાં કે જે આ બધા જ ચાહે યુરોપિયન હોય, અમેરિકન હોય કે એશિયન માર્કેટ્સ હોય અને ઇવન આપણો ગિફ્ટ નિફ્ટી બધાને સેલિબ્રેશનનો એક તક આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ. હવે આપણે જોવા જઈએ તો ગઈકાલે અમેરિકાના જે ત્યાં ટ્રેઝરી સેક્રેટરી ગયા છે એટલે કે નાણામંત્રી સ્કોટ બેસન્ટનું એક નિવેદન આવ્યું ત્યારબાદ આ તેજી જોવા મળી છે. સ્કોટ બેસન્ટે ગઈકાલે CNBCને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે ભાઈ 1 કે 2 દિવસની અંદર ઈરાન સાથે હોર્મુઝને ખોલવાને લઈને ડીલ થઈ શકે છે અને આ નિવેદન આવ્યા બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સાર્પ ઘટાડો આવ્યો અને આજે જોઈએ તો ગઈકાલે 80ની નીચે પહોંચી ગયું હતું, આજે 78ની નજીક પહોંચી ગયું છે. જોકે હજી ઈરાન તરફથી કોઈ આવું નિવેદન નથી આવ્યું. ઈરાનનું કહેવું છે કે ભાઈ અમારી ઓમાન સાથે વાતચીત ચાલી રહી છે, તે સિવાય કોઈની સાથે નથી ચાલી રહી અને કતારે કીધું છે કે ભાઈ અમે મધ્યસ્થી કરી રહ્યા છે. હવે આ જે નવી ડીલની વાત છે તેની અંદર ટ્રમ્પે પાકિસ્તાનને બાજુ પર મૂકી દીધું છે, કતારને વચ્ચે રાખીને આ મધ્યસ્થી કરી રહ્યા છે. આ સિવાય બ્લુમબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો, તે બ્લુમબર્ગનું એવું કહેવું છે કે ભાઈ ઈરાન યુરોપને કોન્ટ્રાક્ટ આપી શકે છે જે તેમને યુદ્ધ વખતે હોર્મુઝની અંદર જે બારૂદી સુરંગો અંદર પાથરી હતી તો તે કાઢવા માટેનો કોન્ટ્રાક્ટ યુરોપને આપી શકે છે. એટલે આવા બધા કેટલાક પોઝિટિવ સ્ટેટમેન્ટો આવે તેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો અને તેની સીધી અસર બધા બજાર ઉપર જોવા મળી. એટલે ગઈકાલે ડાઉ જોન્સ તેના લાઈફ હાઈ ઉપર સતત ચોથા દિવસે તેજી છે અને લાઈફ હાઈ ઉપર બંધ થયો. S&P 500 લાઈફ હાઈ ઉપર બંધ થયો. નાસ્ડેકની અંદર 2%થી વધુની તેજી જોવા મળેલી છે. એટલે અમેરિકન બજારમાં પણ જોવા જઈએ તો તેજી છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આ થોડુંક વાસ્તવિકતાથી દૂર માર્કેટ ચાલી રહ્યું હોય ક્યાં એવું પણ લાગી રહ્યું છે. ગઈકાલે સાઉદી અરામકોના રિઝલ્ટ આવ્યા અને તેના CEOનું નિવેદન એ રીતનું હતું કે આપણે માની લો કે આવતીકાલે યુદ્ધ પૂરું થઈ જાય છે અને આવતીકાલથી જ બધું પ્રોડક્શન નોર્મલ કરવાનું શરૂ કરી દઈએ છીએ તો પણ યુદ્ધ પૂર્વની સ્થિતિમાં પહોંચતા 18 મહિના એટલે કે 1.5 વર્ષ લાગી શકે છે. એટલે આ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બજાર કઈ દિશામાં ચાલી રહ્યા છે અને વાસ્તવિક જે ગ્રાઉન્ડ રિયાલિટી છે તે કેટલી દૂર છે. અને જો કે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડાનું કારણ એક એ પણ છે કે જે યુદ્ધના ટાઈમે બધા દેશોને તકલીફ થઈ ત્યારબાદ બધા દેશો પોતપોતાના વિકલ્પો શોધવા લાગ્યા છે. અન્ય દેશોમાંથી ક્રૂડ બીજા ક્રૂડનો વિકલ્પ તરીકે બીજું શું યુઝ કરી શકીએ. એટલે બની શકે છે કે આવનારા વર્ષોમાં જે ક્રૂડની ડિમાન્ડ છે તેમાં ઘટાડો થવાનો હોય તેના કારણે આ એક સ્થિતિ જોવા મળી શકે છે. પરંતુ અહીંયા ઓવરઓલ સ્થિતિ જોવા જઈએ તો હજી અમેરિકાનું એક તરફી આપણે જોઈએ કે આપણે ગયા શુક્રવારે પણ કહેતા હતું, ગુરુવારે પણ કીધું હતું કે એક ટાકો ટ્રેડ આવવાની શક્યતા છે. એટલે અમેરિકાના બોન્ડ yield સતત 4.5ની ઉપર ટકેલા છે અને આપણને ખ્યાલ છે કે 4.5 ઉપર ટકેલા એટલે વ્યાજદરમાં વધારાની અપેક્ષા વધી જાય છે. અને ત્યાં આગળ પણ ફેડના જે ગયા સપ્તાહે સ્ટેટમેન્ટ આવ્યા એની અંદર તેમને વ્યાજદરમાં કોઈ વધારો નથી કર્યો. નવેમ્બરમાં મિડ ટર્મ ચૂંટણી આવી રહી છે એટલે કદાચ તે પણ એક કારણ હોય છે કે જો મોંઘવારીનો ભાર વધે તો ત્યાં એક અસર થઈ શકે. એટલે ઈરાન જે અત્યારે જોવા જઈએ તો તે કોઈ પણ મચક આપી નથી રહ્યું. અમેરિકાના નિવેદનો એક તરફી આવી રહ્યા છે. એટલે ઓવરઓલ વાસ્તવિકતા છે ને અમેરિકન બજાર તેજી કરી રહ્યા છે ને આપણા બજાર જોવા જઈએ તો આપણને જે એક આપણો અહીંયા એટલે હોય આપણે જોયું કે સમગ્ર દુનિયામાં જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા હતા ત્યારે આપણે એક મામૂલી વધારો હતો અને ત્યારબાદ આપણે સંગ્રહ પણ સારા એવા પ્રમાણમાં કરી લીધો છે. ગઈકાલે રેડ સીમાં એક ભારતીય જહાજ ઉપર હુમલો થયો છે, તેમના 13 મેમ્બરોને યમને સુરક્ષિત બચાવી લીધા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો બોન્ડ yield હજી પણ 4.5% ઉપર અમેરિકનની 10 વર્ષની બનેલી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો છે અને જો કે આપણે ચોમાસું અહીંયા સારું વધી રહ્યું છે અને આપણી ઇકોનોમી જોવા જઈએ તો ડોમેસ્ટિક પણ છે. એ વૈશ્વિક બજારોથી તો તમામ સારા સંકેતો છે કે જેના કારણે આજે આપણે ફરીથી એક સારા 150 થી 200 પોઈન્ટના ગેપઅપ સાથે ખુલીએ તેવા સંકેત મળી રહ્યા છે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ